હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિત્તે નંદિની વણકર અને હિતાર્થભાઈની ટીમે બાયલીના બાળકો દ્વારા કઈ રીતે જળાશયોની દુર્દશા થાય છે અને કઈ રીતે તેને પાછું કુદરતી સ્વરૂપમાં લાવી શકાય છે તેના માટે જ્ઞાન આપવામાં આવ્યું અને સાથે ડાન્સ અને પેઇન્ટિંગના કાર્યક્રમનું પણ ખાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। આ સાથે જ પહેલી વખત વેટલેન્ડના સંરક્ષણને ધ્યાનમાં રાખીને સ્થાનિક બાળકો માટે એક ખાસ પાઠ્યક્રમની ઘોષણા પણ કરવામાં આવી। આજના દિવસે વર્લ્ડ વેટલેન્ડ ડે છે અને વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે અમારી પાસે જે જ્ઞાન છે એ અમે બીજા 40 છોકરાઓને શીખવાડવા જઈ રહ્યા છે, કારણ કે અમે અમારું જ્ઞાન વધારવા માંગીએ છીએ। અમે એવું વિચારીએ છીએ કે વેટલેન્ડનું જે નોલેજ છે, એન્વાયરમેન્ટલ જે નોલેજ છે ના તો અમારા સુધી, કેમ કે અમે 5 જણ છે ફક્ત, પરંતુ બીજા 40 કરી શકે એવા છે, તો અમે એમને સમર્થ બનાવવા માટે કરી રહ્યા છીએ। અમે વર્લ્ડ વેટલેન્ડ્સ વિશે, બર્ડ્સ વિશે અને જે વોટર બોડીઝ છે એના પર રિસર્ચ કરી। બર્ડ્સમાં અહીંયા અમે 80 સ્પીસીસ સ્પોટ કરી છે, જેમાં માઇગ્રેટરી બર્ડ્સ પણ આવતા હતા, જેમ કે લેસર વિસ્લિંગ ડક્સ જે વટાણામાં જોવા મળે છે, પિજન સ્ટ્રોક, પછી પર્પલ મૂરહેન જે કોમન છે, અને કિંગફિશર્સ જોયા છે। બાયલીમાં કયા બર્ડ્સ જોવા મળે છે? બાયલીમાં આહુ જપલી એ બર્ડ્સ જોવા મળે છે। અચ્છા, તો હવે શું પરિસ્થિતિ કરવાની? અત્યારે એના રસ્તામાંથી કેનલ પસાર થઈ રહી છે, જેના કારણે વેટલેન્ડ ઓલમોસ્ટ ડિસ્ટ્રોય થઈ ગયું છે, પણ અમે એને સેવ કરવા માટે પૂરો ટ્રાય કરશું અને વેટલેન્ડ ડિસ્ટ્રોય થવા માટે પક્ષીઓ પણ નથી આવતા। શું માંગ છે તમારી? પાલિકાએ શું કરવું જોઈએ? ખાલી અમે એવું માંગીએ છીએ કે અમને લેક સાફ કરીને આપો। જેટલું કેનલ એના રસ્તામાંથી પસાર થાય છે, પરંતુ વાંધો નહીં, જેટલું અમારી પાસે વધ્યું છે એમાં અમે કામ કરશું। પહેલા કેવું હતું તળાવ? પહેલા કેનલનો રસ્તો પસાર નહોતો થતો। કરી રહ્યા છે, જે પક્ષીને જે ખરેખર રેસિડન્ટ છે એમનું એ શુદ્ધિકરણ કરી રહ્યા છે, જેમાં જળાશયો છે એની અને આપણું જે નજીક તળાવ છે અહીંયા જે ગંદકી હતી એ સાફ કરી આ લોકોએ ખરેખર મહેનત કરી છે। આ બાળકો જે છે હવે આપણા ફરિયાને શું કરવાનું છે? કામ કરે છે। આટલું મોટું ફરિયું છે, 125 ઘરની વસ્તી છે, 5 વર્ષ બાદ એમના એજ્યુકેશન આપણા ફરિયાને તો એટલું જ જોવાનું છે કે આપણા બાળકો ભણીને આગળ જાય છે તો આપણે એને પ્રોત્સાહન 40 આપવું। બાળકો જોડાયા છે। અત્યારે જોયું કાર્યક્રમ આટલો બધો બધા અહીંયા બેઠા છે, લોકો દૂર દૂર બેઠા છે, કોર્સ તો આપણો કાર્યક્રમ બીજાનો છે, અને એક દૂર બેસવાનું કારણ બાળકો શું? પહેલા નજીકના બેસી શકીએ, એનું જે બેઝિક ભણતર હોય, આ બાળકોને પ્રોત્સાહન આપવાનું છે આપણે। બીજા વર્ષમાં એ લોકો વેટલેન્ડ શું છે બાળક ભણશે તો એસપી બનશે, ત્રીજા ડોક્ટર વર્ષમાં પછી બનશે, એક્શન લેશે। એટલે આજે કોઈ 3 બાળક વડાપ્રધાન બનશે, કોઈ મહત્વની વસ્તુ છે જે ગુજરાતમાં પહેલી। રાષ્ટ્રપતિ બનશે। આપનું નામ મારું નામ હિતાર્થ, અને આપ શું? હું આ બાળકોનો શિક્ષક છું અને હું વ્યવસાયિક શિક્ષક છું।